ખેડબ્રહ્માની હરનાવ નદીના પાણીમાં ફસાયેલ માણસોનું રેસ્ક્યુ કરાયું. માલધારીઓને બચાવી લેવાયા. કેટલાક પશુઓ તણાયા. ખેડબ્રહ્મા તાલુકાને ગત રાત્રિના સમયે ઉપરવાસના ભારે વરસાદને કારણે હરનાવ નદીમાં પૂર આવતા નદી બંને કાંઠે વહેવા લાગી હતી. તેવા સમયે કલોલ કંપાથી રબારી હરજીભાઈ ભગવાનજીભાઈ, રબારી નારાયણ ભગવાનજીભાઈ, રબારી લસાજી ખેગારજીનાઓ પોતાના પશુઓ સાથે હરનાવ નદીના રસ્તેથી તેમના વતન પેપોદરા, તાલુકો દાંતા, જિલ્લો બનાસકાંઠા તરફ જવા નીકળ્યા હતા. તે દરમિયાન હરનાવ નદીના પટમાં આવેલ રેપડી માતાના મંદિર પાસે પહોંચતા અને ઉપરવાસમાં વધુ વરસાદ પડતા અચાનક પાણી આવી જતા ઉપરોક્ત માલધારી પશુઓ સાથે ફસાઈ જતા તેઓએ કલોલ કંપાના રહેવાસીઓને ટેલિફોનિક જાણ કરતા તેઓ દ્વારા ખેડબ્રહ્મા નગરપાલિકા ચીફ ઓફિસરને જાણ કરેલ અને ચીફ ઓફિસર દ્વારા ખેડબ્રહ્મા નાયબ કલેક્ટર અને મામલતદારને જાણ કરતા તાત્કાલિક સ્થળ ઉપર આવી રેસ્ક્યુ અંગેની જાણ હિંમતનગર, ઈડર તથા ખેડબ્રહ્માની બચાવ ટીમ કરતા રેસ્ક્યુ ટીમ સ્થળ પર આવી ફસાયેલ ત્રણ ઇસમોને રાતના 3 કલાકે બહાર કાઢી બચાવી લેવામાં આવેલ હતા. અને બચાવી લીધેલ ઇસમોએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે તેઓની પાસે કુલ 80 જેટલા પશુ હતા. તે પૈકી હાલમાં 15 ગાય તથા 3 વાછડા છે. તે સિવાયના અન્ય પશુઓ પાણીમાં તણાઈ ગયા કે બહાર નીકળી ગયા તે અંગે અજાણ હોવાનું જણાવેલ હતું. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, સાબરકાંઠા.